મિત્રો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે કે 15મી ઓગસ્ટનો મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમ હતો અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને માઇક આપવામાં આવે છે મંચ ઉપર અને તેઓ ગાય છે, એ સનમ તેરે લીએ. અવાજ ખરાબ છે, ખોટું મારા કરતા, પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આવું ગાય છે કે એ સનમ તેરે લીએ. હવે જે ગીત છે, જેની લાઈન છે કે એ વતન તેરે લીએ, એની જગ્યાએ દેવેન્દ્ર ફડણવીસ સાહેબ ગાય છે એ સનમ તેરે લીએ. આ વિડીયો સોશિયલ મીડિયા પર આગળ મેં વાત કરી તે પ્રમાણે વાયરલ થાય છે, એના ઉપર ચર્ચા થાય છે. માનીએ કે એમની જીભ લપસી ગઈ હશે, માણસ માત્ર ભૂલને પાત્ર. મુખ્યમંત્રી છે તો શું થઈ ગયું, છે તો માણસ જ. જીભ લપસી જાય, ભૂલ થઈ જાય, કંઈ વાંધો નહીં. પણ મેં જે માહિતી આ ઘટનાને લઈને મેળવી, તો એમણે કે એમની ટીમે આ જે ભૂલ થઈ હોય એના માટે કોઈ માફી નથી માંગી કે સોરી અરે ભૂલ થઈ ગઈ. ઉત્સાહમાં હતો, આઝાદીનો દિવસ હતો, સ્વાતંત્ર્ય દિનનો ખાસ મોકો હતો, ઉત્સાહમાં હતો, ભૂલ થઈ ગઈ. હસતા મોઢે માફી માંગી લે દેવેન્દ્ર ફડણવીસ સાહેબ. પણ નહીં, એવી કોઈ માફી હસતા મોઢે પણ માંગવામાં આવી નથી. હવે દેવેન્દ્ર ફડણવીસ સાહેબનો હું ફેન કે મહારાષ્ટ્રની રાજનીતિમાં જે રીતે એમણે કહેવાય ને ધમાકેદાર કમબેક કર્યું, એમનો હું ફેન. પણ જ્યારે સ્વાતંત્ર્ય દિવસનો મોકો છે અને એ નિમિત્તે આવી ભૂલ થાય છે, તો અત્યારે દેશમાં આપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપાડો લીધો છે અમુક ઘટનાઓને લઈને, કે જ્યાં સ્વાતંત્ર્ય દિનના દિવસ ઉપર ક્યાંક કોઈક ભૂલ કોઈનાથી થઈ ગઈ હોય તો એને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રસ્તા પર ઉતરીને બેનરો સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અત્યારે પણ એ ચાલી રહ્યું છે. 15મી ઓગસ્ટ પતી ગઈ છતાં પણ એ બધું અત્યારે ડ્રામા ચાલી રહ્યો છે. શું સત્તામાં છો તો ભૂલ થાય તો ચાલે? કેમ તમે સત્તામાં છો તો ભૂલ સ્વીકારી નથી શકતા? હસતા મોઢે સ્વીકારી લો. જે વ્યક્તિ ભૂલ કરે છે, અગર એ હસતા મોઢે સ્વીકારી લે છે તો જનતા એને એક્સેપ્ટ કરે છે, જનતા ઉલટાની એની તારીફ કરે છે, એના વખાણ કરે છે. પણ અહીંયા ભૂલ સ્વીકારવાની વાત આવતી જ નથી આ લોકો તરફથી. ક્યાંય કોઈ ભૂલ સ્વીકારવાની વાત જ નહીં. શું આને સત્તાનો અહંકાર કે સત્તાનો અભિમાન કહી શકાય? બિલકુલ કહી શકાય, કશું જ ખોટું નથી. ઘણી બધી ઘટનાઓ દેશમાં સ્વાતંત્ર્ય દિવસને લઈને આવી છે, જ્યાં સત્તા પક્ષમાં બેઠેલા લોકોથી પણ ભૂલો થઈ છે, ઘણી ભૂલો થઈ છે. એવા વિડીયો, એવા સમાચાર સામે આવ્યા છે. કોઈએ માફી નથી માંગી, જ્યાં સુધી મને આઈડિયા છે, કોઈએ માફી નથી માંગી. કેમ? ત્રાજવું એક તરફ કેમ તોલાય છે? બે બાજુ સરખું રાખો. તમે બીજા પાસે એક્સેપ્ટ કરો છો કે એ માફી માંગે અથવા તો એના ઉપર FIR થાય, ઘણી બધી વાતો. હું કોઈ વિપક્ષી નેતા, વિપક્ષી પાર્ટીનો સમર્થક નથી, હું પોતે BJPમાં છું. પણ આજે દેશમાં આ જે હાલ છે, સત્તાનો અહંકાર કે સત્તાને લઈને અભિમાન, જે કહેવું બિલકુલ ખોટું નથી, એ તદ્દન બેકાર વસ્તુ છે, બેકાર માનસિકતા છે. અને જે મુદ્દા ઉપર તમે અત્યારે 4 દિવસ પછી પણ હંગામો કરી રહ્યા છો, આજે દેશમાં, હું પહેલાં પણ મારા એક વિડીયોમાં વાત કરી ચૂક્યો છું કે દેશમાં કેટલી બધી સમસ્યા છે, અઢળક સમસ્યા છે સામાન્ય જનતાને લઈને ઘણા બધા મુદ્દા છે. એના ઉપર ક્યારે તમે વાત કરશો? આજે તમે રોજ સવારે ઉઠીને વિપક્ષી નેતાઓને કે વિપક્ષને ઘેરવાની કોશિશ કરો, હંગામો કરો, વિરોધ પ્રદર્શન કરો, રોડ ઉપર ઉતરીને બેનરો લઈને. આટલું ધ્યાન તમે સામાન્ય જનતાના મુદ્દા પર ક્યારે આપ્યું હોત તો આજે જે રિયાલિટી છે દેશમાં, કે કોઈ પણ સત્તા પક્ષમાં બેઠેલા વ્યક્તિની તમે પોસ્ટ જુઓ, કોઈ પણ નિવેદન જુઓ, નીચે 99.99% કોમેન્ટ જે નેગેટિવ હશે, જનતા ત્રાસી ગઈ છે. આવું તમને ના જોવા મળત, આ રિયાલિટી તમને ના જોવા મળત. હા, તમે સ્વીકારી નથી શકતા સત્તામાં બેઠેલા લોકો, એ અલગ વાત છે, પણ રિયાલિટી આ જ છે કે આજે જનતા ત્રાસી ગઈ છે. જનતા તમારા વિશે નેગેટિવ કોમેન્ટ કરે છે. આજે સ્વાતંત્ર્ય દિનના અમુક મુદ્દાઓને લઈને હંગામો, વિરોધ પ્રદર્શન, બેનરો સાથે રસ્તા પર, સામાન્ય જનતાના મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે.
બાકી સત્તા ગમે ત્યારે બદલાઈ જાય છે, જનતાના વોટ ગમે ત્યાં પડી જાય છે.